તો કેમ છો ખેડૂત મિત્રો? આપણે થોડોક ટાઈમ પહેલા વાત કરી હતી આપણો નેક્સ્ટ પ્રોજેક્ટની. આપણો નેક્સ્ટ પ્રોજેક્ટ છે મરચીનો પાક, જેમાં આપણે 6 વીઘાનું મરચીનું વાવેતર કર્યું. એમાં 3 વેરાયટી વાવી આપણે. કલર્સ કંપનીની મગધીરા, વિનર કંપનીની 38 નંબર અને બાયર કંપનીની 1049, જેનો રોપ આપણે કર્યો તો તારીખ 1/1/2026 દિવસે, અને રોપ તૈયાર થતા આપણે લગભગ 75 દિવસનો સમય લાગ્યો હતો. ને 16/3/2026 દિવસે આપણે ફેર રોપણી કરી. ને આપણે રોપ તૈયાર કર્યો હતો એમાં આપણે સાપ પાવડર પાયું હતું, જેથી અગાઉથી થડની ફૂગ એટલે રૂટ બોરર ના આવે એના માટે. એ પછી આપણે 16/3/2026 દિવસે ફેર રોપણી કરીને ફેર રોપણી વખતે આપણે મેટાલેક્સી મેન્કોજેબ જે પાવડર આવે એ પાણી ભેગું મૂક્યું. ને આ આપણે લગભગ 6 દિવસ થઈ ગયા, હજી મરચી લાગતી આવે હોય 100% લાગી નથી. ને આપણે જમીનની તૈયારીમાં આપણે 1 વીઘે 5 ટેલર લીંડીનું અને લાલ ધૂળ, જેમાં લાલ ધૂળમાં 12 થી 15% આર્યન એટલે કે લોહ તત્વ હોય એ નાખ્યું. એ સિવાય આપણે વીઘે 1.5 થેલી એડીનો ખોળ આવે, પ્યોર એડીનો ખોળ, એ નાખ્યો. ને એ પછી આપણે વાવેતર કર્યું. વાવેતર વખતે આપણે મેટાલેક્સી મેન્કો જે પાણી સાથે આપ્યું. ને અત્યારે ઠંડી જેવું વાતાવરણ છે, ટૂંકમાં વરસાદના હિસાબે, એટલે જમીનમાં ભેજ હોય એના માટે આપણે સાપ પાવડરનો સ્પ્રે ચાલુ છે. ને આપણો રોપ થોડોક થઈને કાચો હતો, એના માટે આપણે હ્યુમિક અને ફ્યુલિક એસિડ આવે એનું ડ્રિન્ચિંગ પણ ચાલુ છે, અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો તેમ. ને આ વાવેતર આપણે 30ની જારી કરેલું છે. પેલા 30ની જારી સાહ નાખી દીધા, પછી એમાં આપણે વાત કરી અગાઉ એમ વીઘે 5 ફેરા લીંડીયું ખાતર અને લાલ ધૂળ નાખી દીધી, સાહ નાખી અને હમાર આપી દીધો, પડું એકદમ રેવલ કરી દીધું. એ પછી આપણે ઈંધાણ નાખ્યા 30ની જારી, પછી પાર્યું કર્યું. ને રોપ કમ્પ્લીટ બરાબર લાગી જાય એટલે આ પારી ફોરી ને આના મૂળમાં સડાવી દેવાની છે આપણે, એટલે વૈશમાં ધોરિયા જેવું થઈ જાય. એવી રીતના આપણું શેડ્યુલ છે. તમે કેવી રીતના ટ્રીટમેન્ટ કરો, કેવી રીતના વાવો તો કોમેન્ટ કરો. બધા ગામની સિસ્ટમ અલગ અલગ હોય, તમારે અહીંયા કેવી સિસ્ટમ છે કોમેન્ટ કરો. ને મરચીમાં એક મોટો પ્રશ્ન આવે, ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય, લાગી ગયા બાદ રૂટ બોરર એટલે કે થડમાંથી સુકારો બેસે એનો એક પ્રશ્ન આવતો હોય. તો એના માટે સારી કંપનીનું અગાઉથી ટ્રીટમેન્ટ કરવી પડે. મેટાલેક્સી મેન્કોજેફ છે, સાપ પાવડર છે, ડ્રિન્ચિંગ કરો અથવા સ્પ્રે કરો તો એ ઓછું પડી જાય, રોકાય નહીં. ને એ સિવાય જો મૂળ નબળું હોય તો એમાં ફ્યુલિક અને હ્યુમિક એસિડનું પણ તમે ડ્રિન્ચિંગ કરી શકો. ને પાણીમાં થોડુંક ધ્યાન રાખવું, જમીન સુકાય નહીં ત્યાં સુધી પાણી ના આપવું. વધારે પડતો ભેજને કારણે પણ મૂળ સુકાઈ જાય તો પણ હુકારો આવી શકે. ને આ સિવાય ભાઈ આપણે મરચીના 5 ખાતરો જે મહત્વના પાયાના ખાતરો છે, એ સિવાય મરચી અશક્ય છે એવું આપણે કહેવું હોય ને તો કહી શકાય. ને આ વિડીયો તમે યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, અને ફેસબુકના માધ્યમથી જોતા હોય તો ફોલો કરી અને લાઈક આપી દો. ને બધા વિસ્તારની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય, તમે કેવી રીતના ટ્રીટમેન્ટ કરો તે કોમેન્ટ કરી દો. અને આપણો વિડીયો જોયા બાદ આપણે જે ટ્રીટમેન્ટ કરી એ આપણે ખેડૂત મિત્રો સાથે શેર કર્યું, ને તમે કેવી ટ્રીટમેન્ટ કરો એ જરા કોમેન્ટમાં કહી દેજો. એ ખેડૂત મિત્રોને ખાસ સલાહ કહો તો સલાહ, ને ભલામણ કહો તો ભલામણ. એ સલાહ અને ભલામણમાં એવું હોય કે તમે જે દવા વાપરો એ બ્રાન્ડની વાપરો, ઓરિજિનલ અને સાચી દવા હોય કંપનીની બ્રાન્ડની. આપણે કોઈ પ્રમોશન નથી કરતા, એનું આપણે ઉમેર દવા તો છાંટવી જોઈએ, 2 વાર છાંટીને પંપ ઢેળવા પડે. એથી કરતા બ્રાન્ડની દવા છાંટો, એ અસર પણ વહેલી કરે અને ફાયદો પણ વધારે થાય. બ્રાન્ડની દવા છાંટો તમે.